કેમ છે બાપુ? તો આપણે ઉઠી ગયા છીએ અને સવારના વાગી ગયા છે 6. તો હવે આપણે ફૂલ એનર્જી હારે કસરત કરવાનો પ્લાનિંગ છે. આ આપણે મંડાઈ ગયા હરખાઈને ધડબડાટી. ગોઠલા ચડી જવાના છે આપણા થોડીક વારમાં. રેડી થઈ ગયા, નસ ચડી ગઈ. થોડીક હવા મારી લીધી, પછી નાવા નીકળી ગયા. નાઈને પછી નિરાતે બહાર નીકળ્યા. આ આઉટફિટ છે આપણું. આ લુખો પડદો વચ્ચે આવે. તા કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો. હવે કોલેજ જવા નીકળી ગયા. ડાયરેક્ટ મળીએ કોલેજે. કોલેજમાં થોડુંક આજે પબ્લિક હતું. પછી આપણે નીકળી ગયા કોલેજેથી ઘર તરફ. પાછા લપસવાનો ટાઈમ આવી ગયો. આગળ જે આપણો દોસ્તાર અને પછી પોગી ગયો ઘરે. બાવણા બંધ કરતા ખોલવાનો સમય આવી ગયો. પોસ્ટ ઓફિસના કામ ઉપર જવું પડ્યું. ત્યાં પોસ્ટ ઓફિસનું કામ પતાવીને પછી નીકળ્યો. ત્યાં બે ડાઘિયા સૂતા હતા. પછી પાછો પોગી ગયો ઘરે. મમ્મીએ ખોલ્યો દરવાજો અને દરવાજો પાછો બંધ કરીને હવે શાંતિથી નિરાતે બેસી અને વાંચવાની શરૂઆત કરી. વાંચવાની શરૂઆત ખૂબ સુંદર હતી. આજનો વ્લોગ અહીં જ પૂરો થાય છે. મોતથી જીવો. જય ઠાકર.